26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ. સુરતમાં યુથ નેશન સંસ્થા દ્વારા વાય જંકશન પર કાર્યક્રમ યોજાશે, જેમાં ડુમસ ખાતે આવેલું અગ્રગણ્ય જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર સહભાગી બનશે. કેન્દ્રના ડાયરેક્ટર S.A. વિરાણીએ જણાવ્યું કે યુવાધન ડ્રગ્સના દૂષણમાં ફસાઈ રહ્યું છે. કેન્દ્રમાં ક્વોલિફાઈડ સાયકિયાટ્રિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, યોગ શિક્ષકો સહિતની ટીમ દ્વારા સારવાર અપાય છે અને સુરત પોલીસનો પણ સહકાર મળે છે. 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં યુથ નેશન સંસ્થા દ્વારા વાય જંકશન પર વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સુરતનું અગ્રગણ્ય જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર સહભાગી બનશે. ડુમસ ખાતે ઘણા વર્ષોથી કાર્યરત કેન્દ્રના ડાયરેક્ટર S.A. વિરાણીએ જણાવ્યું કે આજે સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. તેમની સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી યુવાઓને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસનો પણ સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રમાં ક્વોલિફાઈડ અને અનુભવી સાયકિયાટ્રિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એક્યુપેશનલ થેરાપિસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ, ડાયટિશિયન્સ, આર્ટ અને મ્યુઝિક થેરાપિસ્ટ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે. જે લોકો ડ્રગની ચુંગલમાં ફસાયેલા હોય તેવા લોકોની સારવાર કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ કે જે આજની યુવા પેઢી છે જે ડ્રગ્સના અંદર સકડાયેલી છે. 26 જૂન આવે છે, 26 જૂન જે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે હોય છે અને એના અંદર ઘણા જે વ્યક્તિઓ છે જે ડ્રગ્સના અંદર સકડાયેલા છે એ લોકોને મદદરૂપ થવા માટે, એ લોકોના અંદર જાગૃતપણા લાવવા માટે કે આજે જે ડ્રગ્સ છે એ કેવી વસ્તુ છે, એક એવી માનસિક બીમારી છે કે આખું ઘરને પણ તહેસ નહેસ કરી દે છે. એક વ્યસની જ્યારે વ્યસન કરે છે તો એના સાથે એનું આખું ઘર પણ ભૂગતે છે. તો એ લોકોમાં વ્યસનથી બહાર નીકળે તો જય અંબેનું હેતુ અને મારું હેતુ એ જ છે કે વ્યસનથી દૂર રહે જે આજની યુવા પેઢી છે. તમે પણ વ્યસનથી સકડાયેલા હતા અને ત્યારબાદ તમારા દ્વારા આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું, શું સમગ્ર કારણ? જો અહીંયા સેન્ટર ચાલુ કરવામાં આવ્યું કે મેં પણ સકડાયેલો હતો તો એક જ કે આજે જે સારી લાઈફ મેં જીવું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે, એવી સારી લાઈફ બીજા વ્યક્તિ જીવી શકે વગર વ્યસને, તો એના માટે 24 તારીખને લઈને શું કહેશો? કહી દો ને પહેલા 26 જૂન આવે ને, 26 જૂન. ઓકે, હા. 26 જૂન જે ઇન્ટરનેશનલ ડ્રગ અબ્યુઝ ડે છે તો એના વિશે એક જ વસ્તુ કહીશ મેં કે વિશ્વભરમાં ડ્રગ અબ્યુઝ જે છે એના માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા અવેરનેસનું કાર્યક્રમ કરવામાં આવે છે. તો એના અંદર લોક જાગૃત થાય કે આ ડ્રગ શું છે. તો આ બહુ ખરાબ બીમારી છે કે ના કે એવી બીમારી છે કે કોરોના માટે વેક્સિન નીકળી ગઈ પણ ડ્રગ છોડવા માટે એવી કોઈ વેક્સિન નીકળી નથી. એક જ વસ્તુ છે કે આ જે સેન્ટરની મદદ લેવી અને એક સારા માર્ગે ચાલવું. તો 26 જૂન માટે એક જ મારો મેસેજ છે કે વ્યસનથી અગર મેં દૂર રહી શકું છું તો તમે પણ રહી જ શકો છો.